બાગીને લગ્ન કરનારને નહીં સ્વીકારાય, લગ્નમાં ખોટા ખર્ચાઓ નહીં કરાય અને આ ખર્ચ શિક્ષણ પાછળ કરાશે. ઠાકોર સમાજે 16 નવા નિયમો જાહેર કર્યા. મહાસંમેલનમાં ચર્ચાઓ થશે, જેનાથી કુરિવાજો દૂર કરાશે. ઠાકોર સમાજના બંધારણમાં ધરમૂળથી ફેરફારો થવા જઈ રહ્યા છે. આ નવા બંધારણના નિયમો શું છે? તો સગાઈના પ્રસંગમાં હવે માત્ર 21 વ્યક્તિઓ જ જઈ શકશે. ભેટ તરીકે માત્ર ₹1, નાળિયેર, એક જોડી કપડાં જ આપી શકાશે. લગ્ન પ્રસંગો માટે વર્ષમાં માત્ર 2 માસ નક્કી કરાયા છે. મહા અને વૈશાખ સુદ 1 થી 15 સુધીના 2 માસ લગ્ન માટે નક્કી કરાયા. લગ્નમાં જાનની સંખ્યા 100 વ્યક્તિ, 11 વાહન સુધી મર્યાદિત રહેશે. જાનમાં 10 વર્ષથી ઉપરના બાળકો પણ વ્યક્તિ તરીકે ગણાશે. જાનમાં સનરૂફ કાર, ડીજે કે ગાડીઓની લાંબી કતારો લગાવવા પણ પ્રતિબંધ રહેશે. લગ્ન પ્રસંગમાં માત્ર 2 ઢોલ અને શરણાઈ વગાડી શકાશે. લગ્ન લખવાની પ્રથા, ઢૂંઢ, હલ્દી રસમ અને ઓઢામણા જેવી પ્રથાઓ સદંતર બંધ રહેશે. જમણવારમાં મેન્યુ મર્યાદિત કરી માત્ર એક જ મીઠાઈ પીરસવાનો નિર્ણય છે. મામેરામાં કોઈપણ પ્રકારના દાગીના લઈ જવાને બદલે રોકડ ઓઢામણું હશે. 11,000 થી 1,51,000 સુધીનું રોકડ ઓઢામણું કરવાનું રહેશે. મરણ પ્રસંગે ભોજનમાં માત્ર ખીચડી કઢીનો ઉપયોગ કરવાની મર્યાદા નક્કી કરાય છે. તો જન્મદિવસની ઉજવણી પાછળ ખર્ચ કરવાને બદલે શૈક્ષણિક સંસ્થા કે લાઇબ્રેરીમાં દાન આપવું. મૈત્રી કરાર કે ભાગીને કરેલા પ્રેમ લગ્નને સમાજ દ્વારા માન્યતા નહીં અપાય. કોઈપણ સામાજિક પ્રસંગમાં નશાકારક વસ્તુઓના ઉપયોગ પર પણ પ્રતિબંધ છે. એટલે કે ગેનીબેન પણ હંમેશા આ તમામ જેટલા પણ કુરિવાજો છે તેના લઈ અવાજ ઉઠાવતા રહ્યા છે. તમામ પ્રસંગોમાં ઓછા ખર્ચા કરી સમાજ શિક્ષણ તરફ આગળ વધે તે ઠાકોર સમાજના જેટલા પણ મોભીઓ છે તેમના દ્વારા નક્કી કરાયું છે. તમારું શું કહેવું છે? મધ્યમ વર્ગ પિસાતો હોય છે. જનરલી લગ્નમાં ખોટા ખર્ચાઓ થતા હોય છે, દેખાડાઓ જે કરવામાં આવતા હોય છે તેને લઈ અને આ નવા નિયમો વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ સેક્શનમાં જણાવો.